महाराज श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 23 चौपाई नंबर 107 આપણે આવ્યા છીએ। जहान तो कुछ है नहीं है अर्श बका हक, हक इलम ले देखिए तो हो ये अर्श माफक। जहान तो कुछ है नहीं, જ્યાં બ્રહ્માંડ જે આપણને દેખાઈ રહ્યું છે એ કશું જ નથી, એ સ્વપ્નિક છે, કશું જ નથી। આ જે કંઈક જોઈ રહ્યા છે, આપણે જે કંઈક જોઈ રહ્યા છે એ કશું છે જ નહીં। અને બીજી રીતે જોઈએ તો આપણે આ માયા છે કે આધ્યાત્મિક રીતે જોઈએ તો આ તો સપનાનું બ્રહ્માંડ છે। સપનાનું બ્રહ્માંડ કેમ કહ્યું? આને સપનાનું બ્રહ્માંડ કેમ કહ્યું? એની પાછળનું કારણ શું છે? તો આપણને ફાર્મોસી આપી અને આ બતાવી રહ્યા છે। અક્ષર બ્રહ્મ જ્યારે અત્યારે ધ્યાનસ્થ છે, એ ધ્યાનમાંથી ઉભા થશે તો બ્રહ્માંડનો લય થઈ જશે, એક પલ માટે નહીં લે। જેમ આપણે રાત્રે સુઈ ગયા છીએ, અને સપનું આવ્યું। સપનાની અંદર આપણે રાજકુમાર છે, આપણી જાહો જલાલ છે, મહેલ છે, રાજ્ય છે, આ બધું સપનાની અંદર આપણે જોઈ રહ્યા છે। પણ જ્યારે આપણે ઊભા થઈએ, આપણે નીંદમાંથી ઊભા થઈ તો એ આપણો રાજમહેલ કઈ ગયો? આપણું રાજ હતું એ ક્યાં ગયું? સપનિક છે। આ તો કશું છે નહીં કે છે, આ કશું જ નથી। એમ જે દેખાઈ રહ્યું છે એ કશું નથી, જે નથી દેખાઈ રહ્યું એ બધું જ છે। આપણે જે આ નરી આંખે બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ કશું જ નથી, આ સપનાનું બ્રહ્માંડ છે। જે આપણને દેખાતું નથી, ભીતરના ચક્ષુ ખોલીશું તો દેખાશે, અને એ જોશું તો એ બધું જ છે અસ્તિત્વની। આપણી જે સુરતા છે એ સુરતાને ઉલટાવીશું। આપણી સુરતા જે છે, આપણી જે નજર છે, આપણી દ્રષ્ટિ છે, એને ઉલટાવીશું તો નૂરતા બનશે। સુરતાને ઉલટાવો તો નૂરતા બની જશે। જે ધારા વહી રહી છે, જે ધારા વહી રહી છે અને ઉલટાઓ રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મલાપ અવશ્ય થશે, કોઈ સંશય નથી। દ્રષ્ટિ ઉલટાઓ, જે છે એ કશું નથી, જે નથી એ જ છે। तो जहान तो कुछ है नहीं है अर्थ बका हक, है अर्थ बका हक, अखंड છે। પરમધામ જો રાજ્ય મહારાજ રૂહો અને શામાજી રહી રહ્યા છે એ અખંડ છે। અને આની સુધ આપણને ક્યાંથી પડી? આની સમજ આપણને કેવી રીતે પડી? તો તારતમ વાણી દ્વારા। આની સમજ આપણને ક્યાંથી પડી? તો હક ઇલમ લે દેખીએ। આની સુધ કેવી રીતે પડી? તો કે હક ઇલમ લે દેખીએ। હવે જોવાની વાત કરે છે કે તમે જુઓ કેમ? ધનીના જે વચનો છે એ વચનોથી અંદર વિચારી, અંદર ડૂબો અને નિરખો તો સમજાશે આ કે સાચું શું છે અને ખોટું શું છે। તો હોય અર્શ માફક। હવે કે જે હક ઇલમ લઈને જો આપણે જોઈશું તો કેવા બનીશું? તો અર્થ માફક, હોય અર્થ માફક। હવે હોય અર્થ માફક નો અર્થ શું છે? કે પરમધામની અંદર જે આપણી રહેણી હતી, રૂહોની પરમધામની અંદર જે રહેણી હતી એવી જ રહેણી અહીંયા।
એક પલ નહીં લાગે. વાહિદત અને ઈશ્કની અંદર તડબોળ હઈશું, અને વાહિદત અને ઈશ્કની અંદર તડબોળ હઈશું તો આ માયા આપણને છૂ પણ નહીં શકે. માયા કશું નથી. પણ ક્યારે? માયા કશું નથી, પણ ક્યારે? કે ધનીના વચનોને દિલથી લઈ અને નિરખવા પ્રયત્ન કરીએ. ધનીના વચનો લઈ અંદર એનું મંથન કરી એની અંદર ડૂબવા પ્રયત્ન કરીએ તો આપણી જે રહેણી છે એ રહેણી બદલાશે. આપણી રહેણી પરમધામ જેવી થશે, અર્થમાં. અને એ જો પરમધામ જેવી રહેણી થશે, મીન્સ આપણા જે રૂહના જે લક્ષણો છે, અહીંયા ભૂલીને બેઠા છીએ. આત્મ અહીંયા આવી છે ખરી, અહીંયા ભૂલીને બેઠા છીએ. એ વાહિદત અને ઈશ્ક. તો પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યો છે, અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ધનીના વચનોને આપણે દિલથી લઈએ છીએ ખરા, એને વાગોડીએ છીએ ખરા, એક ચિત્તે સાંભળીએ છીએ ખરા. સપનાના બ્રહ્માંડની અંદર નીંદ આપણને, સપનાના બ્રહ્માંડમાં નીંદ આપણને આ બધું ભૂલાવી દીધું છે, નીંદે ભૂલાવી દીધું છે. નીંદ એટલે માયા. આને આ બધું ભૂલાવી દીધું છે આ સપનાના બ્રહ્માંડની અંદર. એને આપણે વળગી રહ્યા છીએ. એ જોવા આવ્યા હતા આપણે, એને જોવા આવ્યા હતા. આપણે ખેલ જોવા આવ્યા છીએ, આપણે ખેલ ખેલી રહ્યા છીએ. એટલા માટે આપણને માયા ભારે થઈ છે, અને એટલા માટે આપણને આ કશું દેખાતું નથી. એટલા માટે ધનીના વચનો આપણને અસર નથી કરતા. આપણને અહીંયા આગળ શું કહી રહ્યા છે તમે જુઓ કે આ બ્રહ્માંડ કશું છે નહીં. આ બ્રહ્માંડ કશું જ નથી, છતાં આપણે એને કેમ વળગી રહ્યા છે? આ વચનોથી વિચારીને જોઈએ, આપણે નિરખીએ તો આ બ્રહ્માંડ કશું નથી. नाबूद कही जो दुनिया तिनकी नजर भी नाबूद अर्स रूहे हक इल्मे ए आशिक के देखे महबूब. नाबूद कही जो दुनिया, આ બ્રહ્માંડ કશું છે જ નહીં એમ કે છે. આ બ્રહ્માંડ કશું નથી, કે આ બ્રહ્માંડ એ મટવાનું છે, મટવાનું છે, મટવાનું છે. આમાં કોઈ સંશય નથી. 4 પ્રકારના પ્રલય જે બતાવ્યા હતા, નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. મહાપ્રલયમાં તો બધું નાશ છે. તો આજે પ્રલય જે બતાવ્યા હતા એટલે કે તો મટવાનું છે એમ કે છે. પણ એ જે મટવાનું છે અને એની અંદર તિનકી નજર ભી નાબૂદ, કે એ જે દુનિયાવાળા છે એની અંદર જે રહેનારા છે એ પણ એનો પણ લય થવાનો છે. આનો પણ લય થવાનો છે. કહેવાનો મતલબ કે એમની જે નજર છે એ નજર આ દુનિયામાં હશે, એમની નજર આ દુનિયાની અંદર હશે, અને આ દુનિયા નાબૂદ થવાની છે. એટલે એમની નજર આ નાબૂદ દુનિયાની અંદર હશે, મિટને વાળા સંસારની અંદર હશે, મિટને વાળા સંસારની અંદર હશે. એમની દ્રષ્ટિ જો પરમધામની જો કોઈ હશે તો એમની દ્રષ્ટિ અખંડ ધામની અંદર હશે. તો આમ ખલક પહેલા 2 ચરણની અંદર શું બતાવે છે કે આમ ખલકની રહેણી કેવી હશે? તો આમ ખલકની દ્રષ્ટિ માયાની અંદર હશે. આ નાબૂદ દુનિયા મીન્સ નાશવંત જગતની અંદર હશે.
મારો પરિવાર, હું ને મારો પરિવાર, એ નાશવંત છે, એનો નાશ છે, એનો લય છે, છતાં આપણી નજર આમાંથી હટતી નથી. अर्श रूहे हक इल्मे, अर्श रूहे हक इल्मे. આપણે અહીંયા આપણને કશી શુદ્ધ નથી. આ પાણી પથ્થરની પણ પૂજા કરતા હતા, પણ ધનીના ઇલ્મથી, રાજી મહારાજના વચનોથી, તારતમ વાણીથી, એટલે કે અર્શ રૂહે, જે પરમધામની જે હશે, પરમધામની જે રૂહ હશે, એ રૂહ ધનીના વચનોને લઈને અંદર ડૂબીને, અંદર વાગોળીને એની જે રહેણી છે આ બ્રહ્માંડમાંથી ખસેડી અને આશિક બનશે. અત્યારે કઈ આશિક નિભાવી રહ્યા છે આપણે? કે માયાની આશિક નિભાવી રહ્યા છે. હાય મારું, હાય મારું, મારો ને મારો પરિવાર, એ આશિક નિભાવી રહ્યા છે. પણ ધનીના વચનો સાંભળશે તો આમાંથી નીકળી અને આશિક બનશે, અને આશિક બનશે તો મહેબૂબના દીદાર થશે, મહેબૂબ પણ બનશે. લેખે છે એ આશિકે દેખે મહેબૂબ, એ આશિકે, એ આશિક, કયા આશિક? કે જેમણે ધનીના વચનો લીધા છે, વાગોળે છે, અંદર ડૂબ્યા છે, આ બ્રહ્માંડને મુર્દાર કરી છે, એ જે આશિક બન્યા છે, એ આશિકા મહેબૂબને જોશે, એમના દીદાર થશે, મહેબૂબના દીદાર થશે. ધનીનો ઇશ્ક મેળવવો હોય, ધનીનો ઇશ્ક જોઈતો હોય તો આશિક બનવું પડશે. ધનીનો ઇશ્ક. આપણે પડદામાં છે, ધની પડદામાં નથી. સુંદર સાથ, આપણે પડદામાં છે, ધની પડદામાં નથી, એટલું યાદ રાખજો. ધનીને છેતરવાનો પ્રયત્ન ન કરો. આ સ્ટેજ પર ધનીને છેતરવાનો પ્રયત્ન ન કરો. ખોટા ખોટા આશિકના દાવા ન કરો. હું પણ તમારી સાથે છું, હું તમારાથી અલગ નથી. દિલથી વિચારો કે આપણે છીએ કોણ, આપણી આશિકી ક્યાં છે, કેમ ધનીના દીદાર નથી થતા? ધનીએ તો કહી દીધું કે જો પરમધામની જે રૂહ હશે, એ રૂહ જો ધનીનો ઇલમની અંદર જો ડૂબશે તો એ રૂહ છે ધનીની આશિક બની જશે. જેવી રહેણી પરમધામની અંદર એની હતી, એવી જ રહેણી અહીંયા થશે. હક ઇલમ લે દેખીએ, હક ઇલમ લે દેખીએ, તો હોઈએ અર્શ માફક, તો હોઈએ અર્શ માફક. આપણી રહેણી આવી થઈ જશે. આશિક બની જઈશું આપણે, અને જો આશિક બનીશું તો માસુકના દીદાર અવશ્ય થશે, આમાં કોઈ સંશય નથી. જે મહેબૂબ છે આપણા, એમના દીદાર અવશ્ય થશે. હવે જો આપણે આશિક બની ગયા તો પછી આ બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે, આ માયા આપણને છૂ શકે ખરી? સરસ ઉદાહરણ છે. જો તમે કે જે આપણી દીકરી છે, આપણી દીકરી છે, આપણી સાથે રહી રહી છે, આપણી સાથે રહી રહી છે દીકરી, માતા પિતાને પ્રેમ કરી રહી છે, માતા પિતાના વચનોને પાળી રહી છે. જાઓ પાણી કે, અરે પાણી માંગે તો દૂધ મળે, આટલું સુખ છે દીકરીને. પણ જ્યારે એને કોઈની સાથે ઈશ્ક થાય છે, જ્યારે એને કોઈની સાથે ઈશ્ક થાય છે, પ્રેમ થઈ ગયો, તો આ બધું જ સુખ છે, એ સુખ છોડીને એની સાથે જાય છે કે નથી? વિચારો. એના દિલમાં એના સિવાય, આશિક સિવાય કશું નથી, એના માસુક સિવાય એના દિલમાં કશું નથી, કારણ કે આશિક બની ગઈ છે એની, એને એના સિવાય કશું નથી દેખાયું. તો પછી આ બધા જ સુખ છે જેને એને એના ઘરની અંદર મળતા હતા, એ બધા જ સુખ એને વળગે ખરા? વિચારો સુંદર સાથે, ગમે એટલા સુખ હોય એને વળગે ખરા કસા?
બધું છોડી દીધું એને. માસુકના ઈશ્ક માટે આ બધા જ સુખ ત્યજી દીધા. આશિક બની ગઈ ત્યારે એને માસુકના સુખ મળ્યા. એમ જ્યાં સુધી આપણે આ માયાના આશિક જે છે એને મૂકીશું નહીં, માયાના આશિક. માયાના આશિક મીન્સ આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડના આશિક, નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠે છે એના આશિક, ઈચ્છાઓના આશિક, એટલે માયાના આશિક બધું જ આવી ગયું અંદર. જે જે ઈચ્છાઓ થતી હોય એના આશિક, નાના નાના બ્રહ્માંડ બનાવે છે એના આશિક. કે જ્યાં સુધી આપણે આ આશિકી મૂકીશું નહીં ત્યાં સુધી ધણીના દીદાર થવાના નથી. ત્યાં સુધી નહીં થાય દીદાર. જ્યાં સુધી ધણીના વચનોને દિલથી લઈશું નહીં, જ્યાં સુધી ધણીના વચનોને દિલથી નહીં લેવું, જ્યાં સુધી આપણા દિલને ચોટ નહીં લાગે ત્યાં સુધી આપણે આ માયા મૂકવાના નથી, આની આશિકી મૂકવાના નથી, માયાની આશિકી નથી મૂકવાના. જ્યારે દિલની અંદર ચોટ લાગશે, ધણીના વચનોની અંદર જ્યારે ડૂબીશું અને દિલની અંદર ચોટ લાગશે તો એક પલ નહીં લાગે, એક પલ નહીં લાગે. અને આપણી રહેણી પરમધામ જેવી રહેણી થશે. વાહિદત અને ઈશ્ક. આપણે આશિક બનીશું અને આશિક બનીશું તો મહેબૂબના દીદાર અવશ્ય થશે, અવશ્ય થશે, આમાં કોઈ સંશય નથી. ઈત આંખો ચાહીએ, ઈત આંખો ચાહીએ. અહીંયા આગળ ઈત આંખો ચાહીએ હક ઇલમ કી તો હક દેખે નैन बातन, नैन बातन खुले हक इल्मे ए सहूर है बीच मोमिन. ईत आंखे चाहिए हक इलम की. રાજ્ય મહારાજની વાણી આપણને શું બતાવી રહ્યા છે? રાજ્ય મહારાજના ઈશારા શું છે? હક્કે દિલ કી બારીકિયા શું છે? એટલે કે છે એ આંખો ચાહીએ. હવે એ આંખો ચાહીએ તો એ આંખો છે ક્યાં? સુંદર સાથ વિચારો શું કે છે કે ઈત આંખો ચાહીએ હક ઇલમ કી. રાજ્ય મહારાજની વાણી સમજવા માટે, રાજ્ય મહારાજના હક્કે દિલ કી બારીકિયા સમજવી હોય તો હક દેખે નૈન બાતન, હક દેખે નૈન બાતન. રાજ્ય મહારાજના ઈશારા શું છે, એમના દિલની અંદર શું ભાવ છે એ સમજવું હોય તો અહીંયા આગળ એ આંખો ચાહીએ. તો એ આંખો છે ક્યાં? તો આત્મદ્રષ્ટિ. જ્યાં સુધી આપણી આત્મદ્રષ્ટિ ખુલશે નહીં, જ્યાં સુધી આપણી આત્મદ્રષ્ટિ ખુલશે નહીં ત્યાં સુધી આ ધનીના દિલની વાતો આપણને સમજાશે નહીં. એટલે જે વાણી છે, ધનીનો જે ઇલમ છે, એ ઇલમ ફનાની અકલથી આપણે લઈશું તો ધનીની વાતો આપણને સમજાશે નહીં. અને દિલથી લેવા પ્રયત્ન કરો, આત્મદ્રષ્ટિથી આની પર વિચારો અને નિરખવા પ્રયત્ન કરો. કેમ કે જે ઇલમ છે એ ઇલમ જે તાતમ વાણી કહે છે, જે બ્રહ્મ વાણી કહે છે, બીજું કશું જ નથી, આપણા ઘરની વાતો છે. બીજું કશું નથી, આપણા ઘરની જ વાતો છે. અને આપણા ઘરની વાતો બીજાને ખબર ન પડે. સુંદર સાથ સંસારનું પણ ઉદાહરણ જુઓ તમે. તમારા ઘરની વાતો બીજાને કોઈને ખબર ન પડે. તમારા ઘરનું મેમ્બર હશે એને જ શુદ્ધ પડશે, એના સિવાય કોઈને શુદ્ધ ન પડે. તો આપણા ઘરની જે વાતો છે એ વાતો આ જીવને કેવી રીતે ખબર પડે? જે તન પર આપણે બેઠા છીએ એને કેવી રીતે ખબર પડે? ન પડે એને ખબર. પણ કોને ખબર પડે? કે જે પરમધામથી જે આત્મ આવી છે એ આત્મને આ ખબર પડે. એટલે કે છે કે આત્મ દ્રષ્ટિથી જો નિરખશે તો ધનીના ઇલમની આપણને શુદ્ધ પડશે. આત્મ દ્રષ્ટિથી જોઈશું તો. એટલે કે છે ઇન આંખો ચાહીએ હક ઇલમ કી. અહીંયા આગળ તો કઈ આંખો ચાહીએ? તો આત્મ દ્રષ્ટિથી આને વિચારવા પ્રયત્ન કરો, દિલથી આને વિચારવા પ્રયત્ન કરો. તો થશે શું?
ધણીના દીદાર થશે અને ધણીના ઈશારા પણ સમજ પડશે. ધણીના દિલની અંદર શું ચાલી રહ્યું છે, આંખોના ઈશારા પણ સમજ પડી જશે. લેખે છે તો હક દેખે નૈન બાતુન, હક દેખે નૈના બાતુન, કે ધણીના નયનોની અંદર શું છે, કઈ મસ્તી છે, ધણીના ઈશારા શું છે, એ સમજાશે આપણને. હવે જે કહે છે નૈન, નૈના બાતુન ખુલે હક ઇલ્મે, ધણીના ઇલમની અંદર, ધણીના ઇલમની અંદર નયનોના ઈશારા, ધણીના નયનોના ઈશારા છે. આ સમજાય ત્યારે ને આપણને. આપણે તો વર્ણન કરતા કરી દઈએ છીએ કે ધણીની આંખો આવી છે, ભ્રકુટી કાળી છે, ધણી ઈશારા કરી રહ્યા છે, બાણ મારી રહ્યા છે, બોલતા તો બોલી જઈએ છીએ. અને દિલમાં આપણને ચોટ લાગી ખરી? કેમ નથી લાગતી? એટલે ધણી આજે ઇલમની અંદર, નિજ બુદ્ધની અંદર ધણીના નયનોના ઈશારા છે. અને એ ઈશારા કોણ સમજશે? કે જે પરમધામની જે રૂહ હશે, એણે એ નજરથી જોયું છે, રૂહની નજરથી જોયું હશે, ત્યારે એને સમજાશે. એ વગર નહીં સમજાય. એ વગર ફનાની અકલની અંદર લઈશું તો બોલી જઈશું આપણે. એટલે કે છે ધણીની જે વાણી છે, એક ચિત્તે અને લેવા પ્રયત્ન કરો, એક ચિત્તે લેવા પ્રયત્ન કરો. પણ સુંદર સાથ તો કે છે, સંસદ બધા પછી પૂછે તને કશું યાદ નથી રહેતું? કશું યાદ નથી રહેતું. અને દીકરાનો ફોન બહારથી આવ્યો, સાંભળજો, દીકરાનો ફોન બહારથી આવ્યો, અને ફોન બહારથી આવ્યો અને આપણને કહ્યું એમણે કે આજે તમને બહાર હતો, તમારો દીકરો બહાર રહે છે, ફોરેનમાં રહે છે, અને એનો ફોન આવ્યો કે આજે તમને છે કે ભાઈ ફલાણા બે માણસ આવશે અને તમને 1 લાખ રૂપિયા આપી જશે. સાંભળજો, 1 લાખ રૂપિયા આપી જશે. તો તે ઘડીએ તો તમે બધું એટલા એની અંદર પૂછો, કેટલા વાગે આવશે, કેવો છે, કઈથી આવશે, બધું પૂછ્યું, આખી બધી માહિતી લઈ લો છો એની, એ માણસની બધી માહિતી લઈ લો છો. એ માણસ આવે છે પણ ખરો, સાંભળજો સુંદર સાહેબ, સવારમાં ફોન આવે છે, એ માણસ સાંજનો આવે છે, 5-6 કલાક પછી આવે છે, અને એ માણસ આવીને તમને 50,000 આપે છે. તો તમે તરત બોલશો કે ભાઈ મારા દીકરે તો મને 1 લાખ રૂપિયા કહ્યા છે. પેલા તો તમે કઈથી આવે છે, શું આવે છે, બધું નક્કી કરશો, અને નક્કી કર્યા પછી જયારે 50,000 આપે ત્યારે કે મારા દીકરે તો તમને 1 લાખ કહ્યા છે, તો મને 50,000 કેમ ના આપે છે? તો એ યાદ કેમ નું રહ્યું? 5 કલાક પછી એ વસ્તુ યાદ કેમ નહીં રહી? આ સમજાવતું નથી મને. આમ કે છે આ બધી વસ્તુ યાદ નથી રહેતી, તો એ વસ્તુ યાદ કેમ નહીં રહેશે? એની અંદર તમારો મોહ છે, અંદર ઈશ્ક છે તમારો, એટલા માટે યાદ રહ્યું છે. આની અંદર તમારી દ્રષ્ટિ નથી, જ્યારે પેલાની અંદર તમારી દ્રષ્ટિ છે. જે પૈસા પાવાનો છે એની અંદર તમારી દ્રષ્ટિ છે, એટલા માટે એ દ્રષ્ટિ છે, એના કારણે કેવો માણસ આવવાનો છે, ક્યાંથી આવવાનો છે, કેવો છે, બધું જ તમે પૂછી લેશો, કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં છે, બધું ચોક્કસ કરશો. અહીંયા આગળ ધણીના વચનો છે, એ ધણીના વચનો આપણે ચોક્કસ કરતા નથી. આપણી દ્રષ્ટિ અહીંયા નથી. ભલે આપણે કહીએ આપણી દ્રષ્ટિ છે, આપણે સાંભળીએ છીએ, આપણી દ્રષ્ટિ નથી અહીંયા આગળ.
ફનાની અકલની અંદર લઈએ છીએ, આત્મદ્રષ્ટિથી આનો વિચાર નથી કરતા, એક ચિત્તે સાંભળતા નથી. અને જો એક ચિત્તે સાંભળીશું એટલે કે છે ઈદ આંખો ચાહીએ હક ઇલમ કી. ઈદ અહીંયા આગળ કેવી આંખો જોઈએ? તો આત્મદ્રષ્ટિથી જો તમે વિચારવા પ્રયત્ન કરશો, આત્મદ્રષ્ટિથી અસલ અકલથી આની પર વિચારશો, તો આ બધું જ સમજાશે. આ બધું જ સમજાશે. અને એ સમજાશે તો એ જ આંખોથી ધનીના દીદાર થશે. તો હક દેખે નૈના બાતોન, તો હક દેખે નૈના બાત. કે ધનીના ઈશારા શું છે? ધનીના દિલના ઈશારા શું છે? હક્કે દિલ કી બારીકી શું છે? રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે એ સમજાશે. ને તો વાણી તો પહેલા પણ આવી ગયેલી, વેદ કતેબની અંદર પણ છે પરમધામનો ઉલ્લેખ, ધનીનો ઉલ્લેખ. કેમ કોઈ ન સમજી શક્યું? જો ફનાની અકલની અંદર જ લેવાનું હોત તો એમને કેમ ન મળી અને આપણને જ કેમ મળે છે? તો અત્યારે વિચાર કરો તો શા માટે આપણે ફનાની અકલની અંદર લઈએ? અસલ અકલથી આની પર વિચાર કેમ નથી કરતા? અસલ અકલ એટલે કે રૂહની અકલથી કેમ નથી વિચાર કરતા કે મારી રહેણી આવી છે અને હું આવીને આવી બની ગઈ છું? સોનાની ઝાર પાણીમાં કેમ નાખી રહ્યા છે? નૈન બાતું ન ખુલે હક ઇલ્મે. કે એ નયનોની અંદર ધની આપણને શું કહેવા માંગે છે એ પણ ધનીના ઇલ્મથી ખુલશે. પણ ક્યારે? કે એ નજરથી આપણે જોઈશું ત્યારે. નૈન બાતું ખુલે હક ઇલ્મે, એ સહુર હે બીચ મોમીન. એ સહુર હે બીચ મોમીન. કે જે મોમીન હશે એ આની અંદર જ ડૂબેલી હશે. આની અંદર ડૂબેલી છે. એ મોમીન હશે એ જ આની પર વિચાર કરશે. નહીં તો એમને એવું જ લાગશે રોજ એકનું એક કયા કરે છે, રોજ એકનું એક કયા કરે છે. ગઈકાલે પણ આજ કહ્યું તો આજે પણ આજ કહ્યું. પણ જે મોમીન હશે એ મોમીન આની પર વિચાર કરશે. કેમ ધની આપણને પલ પલ આ બતાવી રહ્યા છે, પલ પલ આ કહી રહ્યા છે? એ મોમીન હશે એ જ વિચાર કરશે, બીજું કોઈ વિચાર નહીં કરે. અને જે સુંદર સાથ આની પર વિચાર કરશે એના દિલની અંદર તડપ પણ આવશે, એની રહેણી બદલાશે, એની રહેણી બદલાશે. ધનીના ઈશારાની સમજ પડશે. જીન બેચુન બેચ ગુણ નજરો, તાએ ખબર ન ઇલમ હક. હક ઇલમ દિખાવે માસૂક, ઇન હાલ મોમિન કહે આસિક. કે જે શૂન્ય નિરાકારને પૂજી રહ્યા છે, શૂન્ય નિરાકારને માની રહ્યા છે, એ શું સમજે? કે જે જીન બેચુન બેચ ગુણ નજરો, તાએ ખબર ન ઇલમ હક. કે જેમની નજર ફનાની અંદર છે, જેમની નજર મોહની અંદર છે, નિરાકાર મોહ તત્વની અંદર છે, એ શું સમજવાના છે? એમ કે એમની નજર જ અહીંયા આગળ છે. એમની નજર જ કેમ કહ્યું નિરાકાર ને બેચું બેચું? કેમ કહ્યું? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે એનાથી ઉત્પન્ન થયેલું આ બ્રહ્માંડ છે, એની અંદર જેની નજરો છે એ આ ન સમજી શકે. સુંદર સાથ, હવે વિચારો કે આપણી દ્રષ્ટિ છે ક્યાં? કેમ આપણને સમજાવતું નથી? જાતે વિચારો, દિલથી જાતે વિચાર કરો.
કેમ આપણને સમજાતું નથી? કેમ આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણા દિલની અંદર તો એવું કે શું છે કે આ ધણીના વચનો છે, એ વચનોની આપણને ચોટ નથી લાગતી. મોમીન દુનિકા બેવરા, તો મોમીન દુનિકા બેવરા કે આપણે મોમીન છે કે આમ ખલક છે? કેમ ધણીના વચનોની આપણને ચોટ નથી લાગતી? કેમ આપણે ભીતરના ચક્ષુ ખોલતા નથી? ધણીની વાણી સાંભળો એટલે એવું ન સમજો કે આપણે બ્રહ્મ સૃષ્ટિ થઈ ગયા. ધણીની વાણી બોલો તો એવું ન સમજો કે આપણે બ્રહ્મ સૃષ્ટિ થઈ ગયા. સુંદર સાથ સમજો, સ્વામીજી સાથે 5000 સુંદર સાથ હતા. આમાં 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. એ પણ 5000 પણ ગરબાર છોડીને ગયા હતા સ્વામીજી સાથે. 5000 સુંદર સાથ હતા, એ ગરબાર બધું છોડીને ગયા હતા. પણ એમાંથી 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. કે જે ધણીના વચનો જે છે, ધણીના વચનોને જેમણે ખડા દિલથી લીધેલા છે, હક્કે દિલ કી બારી ક્યાં જે બાતુન છે એ સમજાયું છે. ધણીના નયનોના ઈશારા સમજી શકેલા છે. ધણીના જેમને દીદાર થયા છે, એ સુંદર સાથ કે જે ધણીના આશિક બન્યા છે, તો માસુક છે એ માસુક આ બધી જ નિધ. આશિક બની જાઓ તો બધી જ નિધ મળશે. એટલે જીને બેચ ગુણ નજરો તાએ ખબર ન ઇલમ હક, એમને ખબર ન પડે. એમને તો લાગે કે આ શું રોજાનું આ કયા કરે છે. આવું તો બધું હોતું છે. એમની દ્રષ્ટિ જુઓ, કારણ કે એમની દ્રષ્ટિ કે જે છે એ બદલાવા માંગતા નથી. એમની દ્રષ્ટિ આવી છે. પણ જે મોમીન હશે એ આ ધણીના વચનોને જો દિલથી વિચારશે તો હક ઇલમ દિખાવે માસુક, હક ઇલમ દિખાવે માસુક. બહુ જ અહીંયા ત્રીજું ને ચોથું ચરણ એટલું બહુ મહત્વનું છે. હક ઇલમ દિખાવે માસુક. ક્યારે? કે ધણીના ઇલમથી જો આપણે દ્રષ્ટિ આ માયામાંથી હટી અને ધણી તરફ વાળી અસલ અકલથી આની પર વિચારવા પ્રયત્ન કર્યો, રૂની નજરથી જોવા પ્રયત્ન કર્યો, તો અને આશિક બન્યા. આ માયાની આશિકી છોડી અને ધણીના આશિક બન્યા, તો હક ઇલમ દિખાવે માસુક. કોણ? તો ધણી આપણને મળે. ક્યારે? આપણે આશિક બનીએ ત્યારે ધણીના દીદાર થાય. એટલે કે છે હક ઇલમ દિખાવે. હક ઇલમ દિખાવે. હવે હક ઇલમ દિખાવે એ 3 શબ્દોની અંદર આપણી માસુકી છુપાયેલી છે. હક કે દિલ કી બારી કે આ છે, ધણીના ઈશારા આ છે કે તું આશિક બની જા તો મારા દીદાર થશે. લાવો પ્યાર કરો દીદાર. એ પ્યાર છે એ અહીંયા આગળ એ ઇલમની અંદર છુપાયેલો છે. પણ એ આપણે રૂહની નજરથી જોઈશું તો સમજાશે, તો દેખાશે. અને તો આશિક બનીશું તો માસુકના દીદાર થશે. એટલે કે હક ઇલમ દિખાવે માસુક. ઇલમ આપણને કોણ આપી રહ્યું છે? ધણી આપી રહ્યા છે. ક્યાં બિરાજમાન છે? આપણા દિલની અંદર. સબવિધ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે. આશિક કોણ છે? તો આશિક ધણી છે. પણ જો તું તારી આશિકી તું માસુકની જગ્યાએ જો તું આશિક બનીશ, માસુકની જગ્યાએ જો તું આશિક બનીશ, તું ધણી સાથે તારા દિલ સાથે ઓતપ્રોત થઈશ, આશિક નિભાઈશ, તો માસુકના દીદાર થશે. આશિક અને માસુક ઓતપ્રોત છે, એની સાથે અરસ પરસ તું થઈશ ત્યારે તને આ મળશે. એ વગર નહીં મળે. તારા દિલની અંદર આના સિવાય બીજું કશું ન હોવું જોઈએ. દિલમાં કચરો ભર્યો છે ને, એ કચરો કાઢતો 400 વર્ષ થયા છે. હજુ 4000 થશે તો પણ એ કચરો નીકળવાનો નથી.
કારણ કે સાંભળવું છે જ કોને? એક કાનેથી સાંભળીને બીજા કાને બહાર. કોઈ સાંભળે તો એક કાને સાંભળીને મોઢામાંથી બહાર. અંદર ગયું શું? તો અંદર કશું નથી ગયું. આની પર મંથન કોણ કર્યું? કોણે વિચાર્યું? આ ચોટ કેમ નથી લાગતી? હક ઇલમ દિખાવે માસુક ઇન હાલ મોમિન કહે આસિક. કે આ સ્ટેજ પર તમે જાઓ, ઇન હાલ. કયા હાલ પર? કે હક ઇલ્મે દિખાવે. આ સ્ટેજ પર પહોંચીએ ત્યારે ઇન હાલ મોમિન કહે આસિક. એ સ્થિતિ પર જ્યારે પહોંચીએ ત્યારે આપણે આસિક બનીશું અને ત્યારે માસુકના દીદાર થશે આપણને. લેખે છે ઇન હાલ મોમિન કહે આસિક. એવા હાલ જેના થાય એને આસિક કહેવાય, એવા મોમિનોને આસિક કહેવાય. પણ કયા હાલને? તો કે છે હક ઇલમ દિખાવે. કે જ્યાં સુધી આપણને ધનીના દીદાર ન થાય, જ્યાં સુધી આ વાણી છે એ વાણીની વાતોને સમજ ન પડે, જ્યાં સુધી આપણે આની અંદર ડૂબીએ નહીં, ત્યાં સુધી સમજી લેજો સુંદર સાથ, આપણે શું છીએ. હવે આમાં માસુકે કેવું ગુનો છે? માસુક પણ ન કહી શકાય. કેમ ન કહી શકાય? એની પાછળનું કારણ કે ધની આપી રહ્યા છે, ધની આશિક બનીને આપી રહ્યા છે, તો આપણને માસુક કેમ ન કહેવાય? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ માયામાં છે, એટલા માટે માસુકે ન કહેવાય. ધની તો મહેર પલ પલ કરે, જો મહેર તાળી રહે તો મહેર માપી જાય, પલ પલ કરી રહ્યા છે મહેર. પણ એ મહેર લઈ અને આપણે આપણી માયામાં, તો માસુક કેવી રીતે કહેવાય? પણ જ્યારે એ મહેરનો આપણે વિચાર કરીશું, કેમ ધની મારી પર આટલી મહેર કરી છે, બીજા કોઈ પણ મારી પર કેમ કરી રહ્યા છે, અને આની પર જ્યારે વિચાર કરીશું ત્યારે માસુક બન્યા. અને એ વિચારની અંદર માસુક જ્યારે આની અંદર ડૂબશે, માસુક જ્યારે આની અંદર ડૂબશે ત્યારે એ માસુક આશિક બનશે, અને એ આશિક બનશે તો ધનીના દીદાર થશે. એ વગર દીદાર નથી થવાના. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. હક ઇલમ દિખાવે, હક ઇલમ દિખાવે માસુક. ઇલમ આપી કોણ રહ્યું છે? ઇલમ આશિક આપી રહ્યા છે આપણને. ધની ત્યાંથી આપણને શા માટે અહીં આવ્યા? આપણા દિલમાં શા માટે બિરાજમાન થયા? આશિક છે એટલા માટે. તો એ આપણને જે આપી રહ્યા છે, એ આપી રહ્યા છે. તો હવે જો આની અંદર ડૂબીશું તો આપણે આશિક બનીશું. એટલે હક ઇલમ દિખાવે, આ ત્રણ વર્ડ છે. એ ત્રણ વર્ડ શું કહ્યું છે? કે મોમીને જ્યારે આશિક બને ત્યારે માસુકના દીદાર થાય. એટલે કે છે ઇન હાલ મોમીન કહે આશિક, ઇન હાલ મોમીન કહે આશિક. કહે પાંચ તત્વ ખાબ કે તામે બુઝુર્ગ કહાવે કોઈ લાખ, પણ અર્થ બકા હક ઠોર કી કહું જરા ન પાઈએ સાખ. કે પાંચ તત્વના વજૂદની અંદર, આ બ્રહ્માંડની અંદર, કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડની અંદર કે લાખો લોકો જ્ઞાની, એટલે તામે બુઝુર્ગ કહાવે કઈ લાખ લોકો જ્ઞાની થઈ ગયેલા છે. અવગુણ થયેલા છે. કહેવાનો મતલબ જ્ઞાની થયા છે, એની સાથે સાથે અવગુણ, આ બધું જ આ બ્રહ્માંડ છોડી દીધું છે એમણે. સુંદર સાથ વિચાર કરવા પ્રયત્ન કરો કે આપણે જો વેદ અને કતેબની અંદર જોઈશું, તે લાખો જ્ઞાની છે, એમણે આ બ્રહ્માંડને તુચ્છ કરીને છોડી દીધેલું છે. વર્ષો સુધી ઘરબાર છોડી અને તપસ્યા કરી રહ્યા છે.
એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરવા માટે, એક પાર બ્રહ્મ પરમાત્માના દીદાર કરવા માટે તપસ્યા કરી રહ્યા છે. બધું જ છોડીને, ઘરબાર બધું છોડીને. લાખો લોકો આવા લાખો લોકો છે એમ કે છે. જ્ઞાની અને નિર્ગુણી કોઈ પણ ગુણ નથી, અવગુણ, અવગુણ વાળા, જેમનામાં કોઈ ગુણ છે જ નહીં એમ. આવા લોકો, અને તેમ છતાં પણ ધની અને ધામ ક્યાં છે આની પણ એમને શુદ્ધ ન રહી. એટલે કે છે એમની પણ આની શુદ્ધ નથી. પણ અર્થ બકા હક ઠોર કી, પણ અર્થ બકા હક ઠોર કી. આવા જેમણે આ જેવા જીવો છે એ જીવોએ આ બધું જ કરેલું છે. જે ધની આપણને કરવાનું કે છે એ બધું જીવોએ કર્યું છે, તેમ છતાં એમને આ મળ્યું નથી, અને આપણે આ છોડતા નથી, અને ધની આપણને આપી રહ્યા છે. વિચારો, ધની શું કરી રહ્યા છે આપણે? ધનીની મહેર કેટલી છે આપણી પર? આમ ખલકે આ બધું છોડી અને એમની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ છતો હક અને ધામ ક્યાં છે આની પણ શુદ્ધ નથી એમને. ઘરબાર બધું છોડી તપસ્યા કરી રહ્યા છે, છતાં એમને આની શુદ્ધ નથી, અને આપણે કશું છોડ્યું નથી. અને એ જ ધની આપણા દિલની અંદર સબવિધ વતન સહિત આવીને બિરાજમાન છે. કશું કર્યું નથી છતાં. એ લોકોએ ઘરબાર છોડ્યું, બધું કર્યું, એટલી તપસ્યા કરી, મહેનત કરી, છતાં પણ ધની અને ધામ ક્યાં છે આની શુદ્ધ નથી. એ શુદ્ધ આપણને સહેજે મળી છે. આપણને અહીંયા આપણા દિલની અંદર બિરાજમાન છે, છતાં આપણેથી આ માયા નથી છૂટતી. આ માયા નથી છૂટતી. પરિવાર નથી છૂટતો. પણ અર્થ બકા ઠોર, પણ અર્થ બકા હક ઠોર કી, કહું જરા ન પાઈ સાખ. સાખ મીન્સ એનો ઈશારો પણ ન મળ્યો, કોઈ ગવાહી પણ ન મળી, કશું જ ન મળ્યું. સુંદર સાથ વિચાર કરો. આ તો થોડુંક તો આટલું વિચારો. શા માટે આ જીવન આપણે વૃથા ગમાવી રહ્યા છીએ? એક પલ માટે આ શ્વાસ લીધો છે, બીજા પલે આવવાનો છે કે નથી, આની પણ આપણને સુધ નથી. તો આ જે સમય મળ્યો છે એ સમયની અંદર ખરા દિલથી ધનીને યાદ કરી લો. ધનીના દિલને યાદ કરશો, ધનીની મહેર આપણી પર અવશ્ય વરસશે. અવશ્ય, આમાં કોઈ સંશય નથી. ધનીની મહેર તો છે જ, આપણા દિલમાં બિરાજમાન છે, પણ કઈ મહેર વરસશે? ધનીના દીદાર થશે. યાદને ઉલટાવો તો દયા, મહેર થશે. ખ્યાબ पैदा बका जमी से, પણ દેખે ન બકા को, एक जरा बका आवे जो खाब में, तो सब खाब उड़े 300. ખાબ પેદા બકા જમી સે. આ જે બ્રહ્માંડ છે, ખાબ બકા એટલે શું? કે ખાબ, આ જે ખાબ છે મીન્સ આ બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો બ્રહ્માંડની ઉત્પત્તિ પરમધામથી થઈ. બ્રહ્માંડની ઉત્પત્તિ કરી કોણે? વિચાર કરો. બ્રહ્માંડની ઉત્પત્તિ કરી કોણે? તો બ્રહ્માંડની ઉત્પત્તિની શરૂઆત થઈ ક્યાંથી? પરમધામથી થઈ. કે ભાઈ તું બ્રહ્માંડ બનાય, રૂહોને જોવું છે. એટલે એની ઉત્પત્તિ, એટલે કે જે ખાબ પેદા, આ ખાબ છે, આ બ્રહ્માંડ છે, પેદા કઈ રીતે થયું? તો બકા જમી છે.
પરમધામની જમીન થઈ પેદા થયું છે. મીન્સ પરમધામના વિચારોથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, મારે જોવી છે, કોની ઈચ્છાથી થયું આ? સાથ વિચાર કરો. એટલે કે છે ખાબ પેદા બકા જમીશે, પણ દેખે ને બકા કો, પણ એ બકાને જોઈ નથી શકતા. આદિ નારાયણની ઉત્પત્તિ થઈ. આદિ નારાયણ પોતાની ઉત્પત્તિથી વિચાર કરવા કે મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ, ક્યાંથી થઈ. એ પણ થાકી ગયા. નેતિ નેતિ અગમ અગમ કહીને છોડી દીધું. એ પણ પહોંચી ન શક્યા. એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની પણ એમને સુધ નથી. કેટલો પ્રયત્ન કર્યો હશે એમણે. સુંદર સાથ વિચાર કરો. આખું જીવન જતું રહે, આખું જીવન જતું રહે, છતાં પણ એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની સુધ ન પડે. મહાભારતનું એક પાત્ર જુઓ તમે. મહાભારતનું આનું ઉદાહરણ બીજું તો શું આપીએ આપણે? ઉદાહરણ મહાભારતનું એક પાત્ર જુઓ, કર્ણ. સૂર્યપુત્ર છે. જુઓ, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, કોઈને ખબર નથી. જ્યારે એની માતા એને બતાવે છે કે તું મારો પુત્ર છે, તો કુંતી છે કે જ્યારે બતાવે છે એની માતા, તારે એને ખબર પડે છે. એ વગર ઘણી શોધ કરી હશે પણ કશું જ ન મળ્યું. નદીની અંદર વહેતો મળ્યો હતો. એમ આ બ્રહ્માંડની ઉત્પત્તિ પરમધામથી થઈ, પણ પરમધામ એમને મળી ન શક્યું. એટલે કે છે પણ દેખે ને બકાકો, પણ દેખે ને બકાકો ન જોઈ શક્યા. આદિ નારાયણ ન જોઈ શક્યા તો બીજાની શું વાત કરી? એક જરા બકા આવે જો ખાબ મેં. હવે કે છે જો આ પરમધામ તમને જો ખાબની અંદર આવી, સપનાની અંદર આવી જાય તો પણ આ તન ઉડી જાય. એક ખાબ, એક જરા બકા આવે જો ખાબ મેં, તો સબ ખાબ ઉડે 300. એ પરમધામનો જો એક વિચાર તમારા દિલની અંદર આવે, સપનાની અંદર આવે તો પણ આ સપના ઉડી જાય. સાથ વિચાર કરો. હવે કે છે ને એક આધો લુઓ પણ જાગૃત થવા માટે છે. આ તો 18,757 ચોપાઈઓ બનાવી દીધી, અને છતો પણ આપણે જાગૃત નથી થતા. વિચારો સુંદર સાથ. ના તો ખાબ જમી બકા જમીશો, ના તો ખાબ જમી બકા જમીશો, એક જરા ન તફાવત, પણ જૂઠ ન રહે સાચ નજરો, આંખે ભૂલતે ખ્યાબ ઉડત. નહીં તો શું કે છે? નહીં તો શું કે છે કે અહીંની જમીન અને પરમધામની જમીનમાં કોઈ ફરક નથી એમ કે છે. એટલે કે છે ના તો ખાબ જમી બકા જમીશો, કે પરમધામની જમીન અને અહીંની જમીનમાં કોઈ ફરક નથી, પણ પેલું અખંડ છે, નાશવંત છે. એટલે પરમધામની પ્રતિકૃતિ બનાવેલું છે અહીંયા આગળ, પણ આ જૂઠ છે, પેલું સત છે. આ બ્રહ્માંડની 50 કરોડ યોજન જમીન છે, પરમધામ પણ 50 કરોડ યોજન છે. એની પ્રતિકૃતિ બનાવેલું છે. પણ વિચાર કરો, આનો વિચાર કરો તમે, એમ કે છે
ના તો ખાબ જમી બકા જમીશો, આ બંનેનો વચ્ચે કોઈ તફાવત નથી. એમ કે છે એક જરાને તફાવત, એક જરાને તફાવત, કોઈ તફાવત નથી. કારણ શું કે ઉત્પન્ન ક્યાંથી થયું છે? તો ઉત્પન્ન પરમધામથી થયું છે. તો તફાવત કેવી રીતે હોઈ શકે? કહેવાનો મતલબ કે એક સરસ એનું ઉદાહરણ આપું કે તમે અને તમારા પુત્રની અંદર તફાવત જોવા મળે છે. એ ગુણ હોય છે કે નથી હોતા? આપણે આપણા પુત્રની અંદર આપણા ગુણ જોઈએ છે કે નથી હોતા? શકલ પણ સરખી હોય છે. જો તમે તમારા જેવો જ દેખાય છે, કહીએ છીએ ને આપણે. તો પરમધામથી જો આ ઉત્પન્ન થયું હોય તો પણ પછી તફાવત કેવો? એટલે આ જમી અને પરમધામની જમીમાં કોઈ ફરક નથી. ફરક શું છે કે પેલું સત છે ને આ અસત છે. પણ જૂઠ ન રહે સચ નજરો. પણ જ્યાં જૂઠ છે, આ જે ફના જે મિટને વાળું છે, એ સતની સાથે ન રહી શકે. કે પરમધામની નજરોની સામ, પરમધામની નજરો છે. પરમધામ કેવું છે? હવે ઇલમ દ્વારા પણ આપણને ખબર પડી. અને અહીંયા કેવું ચાલે છે એ પણ અહીંયા ખબર પડી. આ તો નજરો નજર જોઈ રહ્યા છે, આમાં રમી રહ્યા છે, તો આની તો ખબર અવશ્ય છે આપણને. આની અંદર આ ખેલની અંદર આપણે ખેલી રહ્યા છે એટલે તો આની નજર, આ ધામ કેવું છે, આ બ્રહ્માંડ કેવું છે, આની તો શુદ્ધ છે આપણને. મારું મારું આગમન, તારું મારું હિયારું, આ બ્રહ્માંડના વલણ છે. અને પરમધામ કેવું છે એ ધનીના ઇલમ દ્વારા આપણને ખબર પડી. ધનીના ઇલમ દ્વારા ખબર પડી. કે આ બંને વચ્ચેનો જો તફાવત જોશો એ પણ આપણે આગળ જોઈજો. એ પણ આપણે આગળ જોઈ ગયા, બધું જ જોઈ ગયા છે. તો આ જૂઠનો સંસાર સત સામે કેવી રીતે રહી શકે? એટલે કે છે પણ જૂઠ ન રહે સચ ન સાચ નજરો. કેવી રીતે રહી શકે અખંડ પરમધામની સામે? આંખે ખુલતે ખ્યાબ ઉડત, અને એ આંખો ખુલશે એટલે આ બંને બ્રહ્માંડની, કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડની, આ બંને બ્રહ્માંડની રહેણી છે, રીતિ રિવાજ છે. આ તમને સમજ પડશે તો તમને અખંડ તમારી નજર હશે એ જે જેના હશે ત્યાં જશે. જે જોના હશે ત્યાં જશે. તો જો આપણને આ શુદ્ધ પડી ગઈ તો પછી છતાં પણ આપણી દ્રષ્ટિ અહીંયા કેમ છે? પ્રશ્ન આ છે. આ જૂઠ છે, પેલું સત છે. આપણે પરમધામથી આવેલા છે એ પણ સમજ છે, છતાં આપણે જૂઠને કેમ વળગી રહ્યા છે? છતાં આપણે જૂઠને કેમ વળગી રહ્યા? અને પાછા તો આપણે તો પેલું એ કહીએ છીએ, આપણે તો પાછું એટલી સહેરાઈથી કહી રહ્યા છે કે ઉપની છે મૂળ ધની થકી આ માયા કેવી રીતે છૂટે? કેટલું એકદમ સહેલાઈ સરળતાથી કહી શકીએ છીએ આપણે. ધનીને તો બહોત દિયા, પણ આપણે જે પેલી આપણી જે મક્કારીઓ છુપાવી રહ્યા છે, અને મક્કારીઓ છુપાવી રહ્યા છે, અને દોષ પણ કોને આપી રહ્યા છે? ધનીને આપી રહ્યા છે કે ઉપની છે મૂળ ધની થકી આ માયા કેમ નહીં છૂટે? આપણે માંગ્યું છે કે ભાઈ હવે અમારે ખેલ જોવો છે, તો ધનીએ ખેલ આ બ્રહ્માંડની રચના કરી. હવે જો ધની આ બ્રહ્માંડની રચના કરી અને આ રચના કરી, આ જૂઠનો ખેલ બતાવ્યો, એ કહી દીધું આપણને આવતા પહેલા ધની કે એ ખેલ જોવા જેવો નથી, જૂઠનો ખેલ છે. પણ છતાં આપણે માન્યા નહીં. અને ત્યારે ધનીએ આ રચના કરી, અને એ રચના કર્યા પછી આપણને અંદર ઉતાર્યા, આપણને જોવા માટે કહ્યા હતા, એને વળગીને રહેશો, છતાં આપણે વળગીને રહ્યા. હું આવીશ તને મને મારું માનશો નહીં, માની રહ્યા છીએ. અને પાછો હું કોને આપી રહ્યા છે? ધનીને આપી રહ્યા છે.
ઉપનીચે મૂળ ધની થકી કેવી રીતે જાય માયા? ધનીએ તો ઉપજાવ્યું, પણ આપણે આપણા લક્ષણો શા માટે ભૂલ્યા એ પણ યાદ કરાવી રહ્યા છે. વાહે તો તને ઈશ્ક આશિકનો દાવો કર્યો હતો, ધની તમારા સિવાય બીજું કોઈ નથી, અમે તો તમને ભૂલતા શું વલે વલે કહીને આવેલા છે. હવે વલે વલે કહી રહ્યા છે. આ બ્રહ્માંડના નાના નાના સંસારને આપણે કહી રહ્યા છે વલે વલે. એ મારો પતિ છે, પેલો પતિ નથી મારો. સંસારના પતિને કંઈક થશે તો 4 દિવસ નીંદ નહીં આવે, અને બ્રહ્માંડના પતિને થશે તો, આપણા આત્મના પતિને થશે તો એ તો ભાઈ બીજા જોઈ લેશે. ચાલો, કશી અસર નથી થતી. અને પેલાને જો કશું થયું હોય તો 4 દિવસ એ જે દુઃખ કહે એના કરતા વધારે દુઃખ આપણે કરી રહ્યા છીએ. વિચાર્યો. સંસારના પતિ માટે આપણી પાસે બધું છે, આત્મના પતિ માટે કશું નથી. આ વલણ છે આપણું. સંસારના પતિ માટે સમય છે, આત્મના પતિ માટે સમય નથી. તમે ટાઈમે એમના માટે આવી રહ્યા છો નથી. સરસ નીંદ આવી હોય, બપોરે એમ સરસ નીંદ આવતી હોય, કેવી રીતે અવાય? ભાઈ સુઈ ગયું. નીંદ કેમની આવી રહી છે? સંસારના પતિ માટે રાતે 12 વાગ્યા લગી જગાતું હોય, ધનીના પતિ આત્મના પતિ માટે ભાઈ ઊંઘ આવે છે, નીંદ આવે છે. તને કોણે કહ્યું તું અડધી રાત સુધી તું જાગ? વિચાર, દિલથી વિચાર કરો. દિલમાં આપણને આ ચોટ કેમ નથી લાગતી? એટલે આશિક છે આપણે, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. આશિક છે, પણ આશિક આ બ્રહ્માંડના આશિક છે, ધનીના આશિક નથી. જો ધનીના આશિક હઈએ આપણે તો આપણી દ્રષ્ટિ ત્યાં સિવાય બીજે કઈ ન હોય. ધનીના દીદાર થયા હોય, ઓતપ્રોત થઈ ગયા હોઈએ. અહીંયા ધની ચોખ્ખું બતાવી રહ્યા છે કે આંખ ખુલે ખ્યાબ ઉડત. હજુ આપણી આંખ ખુલી જ નથી. આ સપનું કેવી રીતે ઉડે? આપણે તો આની અંદર બેસી રહ્યા છે, ઉપનીચે મૂળ ધની થકી આમાંથી જ બહાર નથી નીકળતા. આપણે આમાંથી જ બહાર નથી નીકળતા. એક વરગાડી દીધું છે, એને પકડીને બેસી રહ્યા છીએ આપણે. પણ એની સામે ધની આપણને કેટલો ઈશ્ક કરી રહ્યા છે, કેટલા આશિક બનીને આપી રહ્યા છે. આને જોતા નથી ને જે પેલું વરગાડી દીધું છે ઉપનીચે મૂળ ધની થકી, માયા બહુ બળવંતી છે, આને વળગી રહ્યા છે તો વળગી રહો. કેમ કે એ છોડવા માટે આપણને જે કષ્ટ પડે છે, આપણી જે મક્કારીઓ છે, એ મક્કારીઓને છુપાવવા માટે ધનીને આગળ કરી રહ્યા છે આપણે. મેરી રૂહ તો આંખે ખોલ. આંખો ખુલતા કેમ નથી? હક્કે દિલ કી બારીકિયા આ છે, ધનીના ઈશારા આ છે. મેં તો આ માયા બનાવી, પણ એ માયામાં શા માટે તું લપટાઈ ગઈ? તારો ઈશ્ક ક્યાં ગયો? ધનીને આંખોના ઈશારા આ છે, અને એ સમજશો તો આ તડપ આવશે, તો દીદાર થશે. એ જાહેર દુની તો ખાબ કી, એ જાહેર દુની તો ખાબ કી, કરે મોમિન કી સરબર. દુનિયા વાળો કેમ આ જાહેર દુની પણ આ સપનાની છે, એ પણ મનુષ્ય તનની અંદર છે, આપણે પણ મનુષ્ય તનની અંદર છે. એ આપણા જેવા જ છે ને. આપણી કમ્પેરિઝન કરી રહ્યા છે, મોમિનોની કમ્પેરિઝન કરી છે. મોમિનોએ જેને મૂળધાર કર્યું છે એ આમ ખલકે અપનાવેલું છે. આપણે શું મૂળધાર કર્યું છે વિચારો જાતે. આપણે પરમધામ મૂળધાર કર્યું છે, અને આપણે આ માયાને અપનાવેલી છે. ધનીના વચનો દિલથી લેતા નથી આપણે. જો ધનીના વચનો આપણે દિલથી લેતા હોઈએ તો આ બ્રહ્માંડને મૂળધાર કરી અને ધામની અંદર આપણી સુરતા ફરતી હોય. આશિક બનેલા હોય ધનીના, પણ આપણે ધનીના આશિક નથી બન્યા. આપણે તો આ બ્રહ્માંડના આશિક બનીને બેઠેલા છીએ. આની પર વિચાર કરો કે આપણે ક્યાં છે. એક જાહેર દુની જો ખાબ કી, કરે મોમિન કી સરબર.
हक देखे जो ना टिके ताए दूजा कहिए क्यों कर। हक देखे जो ना टिके, શું આની અંદર શું કહું કે હક દેખે મીન્સ કે ધનીના વચનોને આપણે સાંભળીએ છીએ, દિલમાં લઈએ છીએ અને છતાં પણ એની પર રહેતા નથી. સત્સંગ પડ્યો, સત્સંગ થયો ત્યાં સુધી આ દિલની અંદર ચોટ લાગે, સત્સંગ પત્યો નથી અને મારી તારી શરૂ થઈ જાય છે. ચર્ચાની કરવાની વાત કરીએ તો ચર્ચાની તો એક બાજુ રહી અને માયાની વાતો આવી જાય છે. આ આપણી વૃત્તિ છે અને ધામ જવું છે. આપણે બધાને ધામ જવું છે અને આપણી વૃત્તિ જો પરમધામ જવું છે. જેના માટે સુંદર સાથ થોડો વિચાર કરો, જેના માટે આઈના જીવો છે, જીવોએ ઘર-બાર છોડી અને હજારો વર્ષ સુધી તપસ્યા કરી છતાં પણ એમને આવ્યું નથી અને એ આપણને અહીંયા સહેલાઈથી મળ્યું છે, છતાં આપણે લેવા તૈયાર નથી. ક્યારે આપણી આંખો ક્યારે ખુલશે? આપણી દ્રષ્ટિ ક્યારે બદલાશે? વિચાર્યો આની પર વિચાર કરો. આટલું સમજી લેશું ને આપણે, આ બધા આટલું આપણે સમજી લઈશું ને તો બીજું કશું કરવાની જરૂર નથી. કશું કરવાની જરૂર નથી. હું અહીંયા ગઈ હતી ને અહીંયા ગઈ હતી ને કહીએ ન ભટકશો, કહીએ ભટકશો નહીં, નકર આપણને ભટકાવી દેશે. ભીતરની મુસાફરી શરૂ કરો, આ બધું જ મળશે. જેને જોવા માટે આપણે બહાર ભટકી રહ્યા છીએ, કહીએ નહીં મળે. ભીતરની મુસાફરી શરૂ કરો, આ બધું જ મળશે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, અવશ્ય મળશે. કોઈ સંશય નથી. આત્મદ્રષ્ટિથી અસલ અકલથી આ ધનીના વચનો છે એને પર વિચાર કરો તો ધામ અને ધનીના ઈશારા શું છે એ સમજાશે. ધનીનો ઈશ્ક શું છે, ધનીનો ઈશ્ક છુપાયેલો ક્યાં છે એ દેખાશે. એટલે છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે. ઇલમમાંથી ઈશ્ક જુદો પડે છે, એ ઈશ્કને લેવાનો છે. છઠ્ઠામાંથી પાંચમો સાગર જુદો પડે છે, પણ એ આપણને સમજ નથી. જેમ દૂધની અંદર માખણ છુપાયેલું છે, ઘી છુપાયેલું છે. દૂધની અંદર ઘી છે પણ આપણને દેખાતું નથી. પણ એ જ્યારે એની ક્રિયા કરીએ છીએ આપણે ત્યારે માખણ અને ઘી જુદું દેખાય. આવે છે કે નથી આવતું? એ કાઢવાનું છે, એ આપણે બહાર કાઢવાનું છે. એટલે ઇલમની અંદર બધું જ છે, પણ ઇલમ સમજી એક કાને સાંભળીને મોઢેથી બહાર કાઢી નાખ્યું. આની અંદર ડૂબી અને વિચાર કરતા નથી. દિલથી વિચાર્યો આની પર વિચાર કરો. અથવા એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢી નાખ્યું. આપણી વૃત્તિ કેવી છે? અને પાછા ધનીને આપણે કહીએ છીએ ઉપની છે મૂળ ધની થકી. માયા બહુ બળવંતી છે. છોડો હવે આ બોલતો આપણને શરમ આવી જોઈએ. બ્રહ્મ સૃષ્ટિ થઈને આ બધું કહી રહ્યા છે તો તું આશિક કેવી? સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. એ જાહેર દુની જો ખાબ કી કરે મોમિન કી સરબરા, હક દેખે જો ના ટીકે તાએ દૂજા કહીએ ક્યાં કર, તાએ દૂજા કહીએ ક્યાં કર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.